સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। સુરત શહેર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ દ્વારા કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પાછું ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। સુરત શહેરના કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલના રોજ સુરત શહેર પોલીસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ પરત ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આક્ષેપો મુજબ કેટલાક પોલીસ અધિકારીઓએ ભાજપના દબાણમાં આવીને આ કાર્યવાહી કરી હતી, જે લોકતંત્રના મૂલ્યો પર સીધી અસર કરે છે। કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સાથે જ લોકતંત્રની રક્ષા માટે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો દુરુપયોગ કરી આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી છે, તેની અંદર સુરત શહેર મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે એની અંદર એસઓજી નામની સંસ્થા છે પોલીસની, જેઓનું કામ છે અતિ ગંભીર ગુનેગારો પકડવા, આતંકવાદીઓ પકડવા, બાંગ્લાદેશીઓ પકડવા, ખૂબ જ સમાજને નુકસાન કરતા લોકોને પકડવા। પણ આ લોકોનું કામ હમણાં એવું થયું છે, જે સરકારનો વિરોધ કરે, જે સરકાર વિરુદ્ધમાં ઉમેદવારી કરે, જે સરકારની સામે બોલે તેને ગમે તે એન કેન પ્રકારે ફરિયાદ દાખલ કરવી, ધાક ધમકી કરવી, એને બેસાડી દેવા, લોકતંત્રની હત્યા કરી દેવી અને ભારતીય જનતા પાર્ટીને કોઈપણ કારણસર જીતાડવી એઓનો એક સિંગલ એજન્ડા સાથે તેઓ કામ કરી રહ્યા છે। કારણ કે જ્યારે સરકારની તમામ કચેરીની અંદર અધિકારીઓની બદલી 3 વર્ષથી જૂના અધિકારીઓની બદલી થઈ ગઈ છે। આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી છે, પણ તેઓની બદલી નથી થઈ। તેઓને એ જ જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીનું જે નેરેટિવ છે, ગઈકાલે પણ તેઓએ એક મુસ્લિમ કે માઇનોરિટી યુવાનને પકડી અને હિન્દુ મુસલમાન કરી અને એ માહોલ ઊભો કરવાની કોશિશ કરી છે। જ્યારે સુરત શહેર આખું ભારતીય જનતા પાર્ટીના શાસનથી ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત છે, કુશાસનથી ત્રસ્ત છે, કોંગ્રેસ જીતી રહી છે, ત્યારે કોંગ્રેસને કેવી રીતે દબાવવું, કચડાવવું એ એજન્ડા પર આ અધિકારીઓ કામ કરી રહ્યા છે। ત્યારે અમે લોકશાહી જિંદાબાદ, લોકશાહીને જીવવા રાખવા માટે આજે કાળા કપડાં પહેરી મારા તમામ ઉમેદવારો મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, રાષ્ટ્રપતિજીને રજૂઆત કરવા છે। લોકશાહીની અંદર ચૂંટણી સરળ, સમકક્ષ અને